છોટાઉદેપુરમાં જે રીતે રસ્તાના અભાવે પશુતાને પીડા ઉપડતા એને હોસ્પિટલ લઈ જવા માટે અહીંયા સુધી કોઈ વાહન ન પહોંચે અને પશુતાની જે સ્થિતિ થાય છતાં સરકાર એક ઘટના બને બીજી ઘટના બને બીજી કોઈ સુધરવાનું નામ નથી લેતી. સરકાર મને લાગે છે કે માત્ર આવા બનાવોથી જ જાગે એવું લાગતું નથી, પણ લોકોના મોતની રાહ જોઈ રહ્યો હોય તેવું દેખાય છે. તેમ છતાં ભાજપાના ધારાસભ્યશ્રી પોતે અસંવેદનશીલતા દેખાડતા હોય અને તેમને આમાં કશો ફરક ન પડતો તે રીતે સંપૂર્ણપણે બેજવાબદારીપૂર્વકનું નિવેદન કરે છે. જનપ્રતિનિધિ તરીકે અહંકારમાં રાખતા ભાજપાના સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ પોતે એમની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તે રીતે બેજવાબદારીપૂર્વક નિવેદન આપે. મને એમ લાગે કે આનાથી બેશરમીની કોઈ હદ હોઈ શકે નહીં. હકીકતમાં તો તેમને પોતાની જવાબદારી સ્વીકારીને વિસ્તારમાં રસ્તો ક્યારે બનશે અથવા તો સરકારમાંથી રસ્તો કેવી રીતે મંજૂર કરાવીને લોકોને ન્યાય અપાવશે એ દિશામાં જવાબ આપવાને બદલે અહંકારમાં કે અમને તો પ્રજાનું જે થવું થાય અમે તો આ રીતે જ કામ કરવું એવી ભાજપાની જે માનસિકતા છે એ માનસિકતા એમને ઉજાગર કરી છે. હું આપના માધ્યમથી માંગ કરું છું કે બેજવાબદારીપૂર્વક નિવેદન કરી લોકોને જનતાને હાલાકીમાં ઉમેરો કરનાર એટલે ઘા ઉપર મીઠું ભભરાવવાની ચેષ્ટા કરનાર ભાજપાના ધારાસભ્યશ્રી માફી માગે અને લોકોના ન્યાય માટે એમનામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે એ દિશામાં